નમસ્કાર મિત્રો, સોના તેમજ ચાંદીના ભાવને લઈને ફરી એકવાર સૌથી મહત્વની અપડેટ સામે આવી રહી છે। વાત કરીએ તો મિત્રો, આજે સવારે બજાર ખુલતાની સાથે ફરી એકવાર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જો તમે પણ સોના તેમજ ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। વાત કરીએ તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે આજે ગુજરાતના શહેરોની અંદર શું રહ્યા સોના તેમજ ચાંદીના ભાવ, જેની સાથે આજે સોનાના ભાવની અંદર કેટલો ઘટાડો નોંધાયો, જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો, રોકાણ કરવા માટેની પણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો। ખાસ કરીને વાત કરીએ તો હવે લગ્ન પ્રસંગ નજદીક આવી રહ્યા છે અને ઘણા બધા મિત્રોના સવાલ આવી રહ્યા છે કે સોના તેમજ ચાંદીની ખરીદી કરવી છે તો અત્યારે સોનાની ખરીદીમાં રાહ જોવી જોઈએ કે અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો મિત્રો, હજુ પણ આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। જો તમે પણ સસ્તું સોનું ખરીદવાની રાહ જોઈ રહ્યા છો તો હજુ પણ આવનારા દિવસોમાં સોનાના ભાવની અંદર ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે આજની વાત કરીએ તો મિત્રો, આજે 22 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો જેની માહિતી મેળવી લઈએ, જેની અંદર આજે 22 કેરેટ સોનાની અંદર 1 ગ્રામ સોનું 7099 માં, જ્યારે 10 ગ્રામ સોનું 70990 માં, જ્યારે 100 ગ્રામ સોનું 7,09,900 માં વેચાઈ રહ્યું છે। તો મિત્રો, 22 કેરેટ સોનાના ભાવમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ 24 કેરેટ સોનામાં આજે કેટલો ઘટાડો નોંધાયો જેની પણ માહિતી મેળવી લઈએ। તો જેની અંદર 1 ગ્રામ સોનું 7,744 માં, જ્યારે 10 ગ્રામ સોનું 77,440 માં, જ્યારે 100 ગ્રામ સોનું 7,74,400 માં વેચાઈ રહ્યું છે। તો મિત્રો, 22 કેરેટ સોનામાં અને 24 કેરેટ સોનામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। અને વાત કરીએ તો હજુ પણ આવનારા દિવસોની અંદર ભારતીય બુલિયન માર્કેટમાં કડાકો જોવા મળી રહ્યો છે। જો વાત કરીએ તો મિત્રો, આવતીકાલે પણ સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો હતો। તો જે ઘટાડો થવાનું મુખ્ય કારણ શું, જેની વાત કરીએ તો મિત્રો, અમેરિકામાં આ જાહેરાત બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। જેની અંદર સૌથી મહત્વની વાત કરીએ તો મિત્રો, શેર માર્કેટમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની સામે સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભારતીય બુલિયન માર્કેટમાં પણ કડાકો બોલી ગયો છે। આ જોઈને સોના તેમજ ચાંદીના ખરીદદારો અત્યારે દોડી પડ્યા છે કે સસ્તું સોનુંનો લાભ અત્યારે આપણે લઈ લઈએ। તો વાત કરીએ તો મિત્રો, છેલ્લા 2 દિવસની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। જેની વાત કરીએ તો મિત્રો, દિવાળી બાદ સતત સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની સામે આજે પણ સોનાની બજાર થઈ ગઈ છે ખેદાન મેદાન। તો ઘણા બધા મિત્રોના એવા સવાલ આવી રહ્યા છે કે જે સતત વધારા તરફ સોનું જોવા મળી રહ્યું હતું, જેની સામે અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આ વર્ષે સોનાના ભાવમાં રોકાણ ક્યારે કરવું જોઈએ, જેની વાત કરીએ તો મિત્રો, આ વર્ષે સોનાના ભાવની અંદર સારું એવું પ્રદર્શન જોવા મળી રહ્યું છે। વાત કરીએ તો મિત્રો, અત્યાર સુધી સારા વળતરની દ્રષ્ટિએ સોનાએ શેર બજાર કરતાં પણ વધુ સારું પ્રદર્શન કર્યું છે। જેમાં નિફ્ટી 50 ઇન્ડેક્સ લગભગ 8.50% YTD વધ્યો છે, જ્યારે BSE ની વાત કરીએ તો સેન્સેક્સ આ સમયગાળા દરમિયાન 8% વળતર આપતા સફળ રહ્યો છે। જ્યારે સોનાના ભાવમાં એ 2024માં અત્યાર સુધીમાં 21%નું ઉત્તમ વળતર આપ્યું છે। તો આ સમયગાળા દરમિયાન સોનાની કિંમતમાં લગભગ 27%નો વધારો નોંધાયો હતો। ત્યારબાદ સોનાના ભાવમાં ધીમી ગતિએ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, અત્યારે તો શેર બજારના નિષ્ણાંતોના મતે આ વર્ષે સોનાના ભાવમાં અનેક પરિબળોના કારણે વધારો થયો હતો અને આમાં મુખ્યત્વે વાત કરીએ તો US ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડા બાદ ભૌગોલિક રાજકીય તણાવ અને વૈશ્વિકની મોટા ભાગની કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી કરવામાં આવી છે, જેના કારણે રોકાણકારોમાં વધતી માંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ યુએસમાં પ્રમુખ પદની ચૂંટણી જીત્યા બાદ વેપાર યુદ્ધના ભાગને ચર્ચાને સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। જો મિત્રો, તમે પણ હવે લગ્ન પ્રસંગ માટે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો અને સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે। અને મિત્રો, US સેન્ટ્રલ બેંક આ વર્ષે સોનાના ભાવમાં વધારો
કરવાનું પાછળ એક કારણ છે કે ફુગાવાના મોરચે થોડી રાહતો પછી સમાચાર આવતા રહ્યા કે ફેડ ભારતીય રિઝર્વ બેંકમાં કાપનો મુકાવનો નિર્ણય લેશે અને તેનાથી સોનાના ભાવમાં વધારો થતો જોવા મળ્યો હતો, પરંતુ તાજેતરના કટ પહેલા યુએસ સેન્ટ્રલ બેંકે કાપ મૂકવો ન હતો, જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને રશિયા યુક્રેન યુદ્ધ અને સિઝેરિયન ખાતે સોના તેમજ ચાંદીના ભાવમાં સતત જેને વાત કરીએ તો મિત્રો હમાસ અને ઇઝરાયલના યુદ્ધના કારણે સોનાના ભાવને સતત ટેકો મળી રહ્યો હતો, જેની સામે સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 2025 સુધીની અંદર સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને અત્યારે તો જે મિત્રો રાહ જોઈ રહ્યા છે કે સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ કરવું અથવા તો સોનાની ખરીદી કરવી, તો મિત્રો સોના તેમજ ચાંદી અત્યારે તમે ખરીદી શકો, જ્યારે દાગીના બનાવવા માટે તમારે 22 કેરેટ સોનાની ખરીદી કરવી પડતી હોય છે, જ્યારે દાગીના સિવાય તમે રોકાણ કરવા માંગો છો તો તમારે 24 કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ. તો મિત્રો આજના મહત્વના સમાચારની વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આપણી આ ચેનલ દ્વારા આપણા દરેક સબસ્ક્રાઇબર મિત્રોને માહિતી આપતા રહીએ છીએ કે આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના ભાવ, જેની સાથે તમે સોનાના ભાવની અંદર રોકાણ કરવા માંગો છો અથવા તો સોનાની ખરીદી કરવા માંગો છો તો ક્યારે કરવી જોઈએ, જેની સંપૂર્ણ અપડેટ તમને આપણી આ ચેનલ લાઈવ કિસાન લાઈવ ટુડે ગોલ્ડ રેટ દ્વારા મળતી રહેશે. તો મિત્રો હજુ પણ આવનારા દિવસોની અંદર નવા નિર્ણયો આવતાની સાથે સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જો તમે પણ સોના તેમજ ચાંદીની અંદર ટ્રેડ કરવા માંગો છો તો અત્યારે સોનાના ભાવમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવને અમેરિકાએ કર્યું મોટું એલાન, જેના લીધે સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તો જેની સંપૂર્ણ માહિતીનો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટની અંદર ચર્ચા કરીશું અને જેની અંદર આપણે માહિતી મેળવીશું કે સોના ચાંદીની ખરીદી કર્યા બાદ સોનાના ભાવમાં ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું જોઈએ. હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં ચર્ચા કરીશું.